મજાનો ગોલો આવી ગયો છે ને આવો કાક છે ને ગોલો છે ને કૃષ્ણની ખાવાના ગોલો મસ્ત ગોલો આવી ગયો છે બધા અને આરજીની તો મિત્રો જો ગોળા તો ખાઈ લીધા છે અને સાલિયા જો મૂકી દીધા છે ખાલી ખાલી કરી બધું ખાઈ લીધું સાટી ગયા આમ જો ગોલા ખવાઈ જશે ને કૃષ્ણ નીચે કા કૃષ્ણ હા જો તો જોડે આપણું નથી કાક શરમ કરાયો હા જો જો આ બધા છે ને એટલે એ થોડી ફોન ન કરે કોઈ દીકા થોડી આપણે એને એ થોડી બેનપણી મેજા વગેરે ખાવ હોય તો થોડી હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં જશો ને ન મજામાં તો આપણો બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જનભાઈ માં અત્યારે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે જો મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે જો આવો કાંક સમય થઈ ગયો છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ના જો મિત્રો વાદળા નથી એટલા બધા ન કરતો છે ને રોજ વાદળા હોય અને દડાન બેટ ને એવું બધું પેડું છે અને ગુલાબ અને લીમડો કેવડો મોટો થઈ ગયો છે મારા મમ્મી શું કરે છે ને નાસ્તો મિત્ર આવડે છે ને બપોર પછી કે ચકલીના મળા બનાવવા ગયા નહોતા સવારમાં જઈને બપોર પછી સ્કૂલે જાય એટલે જો અત્યારમાં જ રહેશે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવાનો સમય તો જો મમ્મી શું કરે છે આપણે જરીક જોતા જઈએ મમ્મી જો રસોડામાં નથી એની પણ આ છે ને પાવભાજી બનાવવાની જો મસ્ત મજાનું છે ને બધું બાફી વાળ્યું છે કા મમ્મી પાવભાજી બનાવ ખાલી ભાજી જ બનાવીશ રોટલા કરવાનું ઠેક પણ એ પાવભાજી બે ગણાય જાય ને ભાજી જ કહેવાય પાવભાજી કહેવાય ખાલી ભાજી જ કહેવાય ઠેક જય માતાજી તો મિત્રો જો પાવભાજી નથી બનાવવાની નથી ભાજી જ બનાવવાની છે તો મિત્રો બધું હલકું કહેવાય હવે જાય કે ભાજી જ બનાવવાની છે તો હાલો ભાજી અને રોટલી બે ખાવું હોય તો વહી આવજો તો કન્ટિન્યુ છે બધા બન્યા રહેજો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશ અને મજામાં તો આપણે બ્લોગ જોતા રહેજો મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનમામાં આ શાંતિ લઈને સમજો તમે આને હકર ન થાય કા મમ્મી તમે શું કરો છો ગોરસ આમલી કહેવાય મમ્મી ગોરસ આમલી કહેવાય હા જો જો આ બધા છે ને એટલે થોડિયા ખાધા છે કાળા કાળા દેખાય ને બિયા આ બધા કાતરા થોડિયા ખાધા છે આ થોડી અને મારી મમ્મી તો જો ખાય છે ને મારા પપ્પા હુતા છે કા પપ્પા જય માતાજી અને જો સરસ મજાનું આવો કાંક સમય થઈ જશે ને અને મારા બા પણ કાતરા ખાય છે કા બહુ એ બહુ અહીં કામું જો બા સાથે મસ્તી કરવાનું હોય આજે છે ને મિત્રો આપણે ગોલા ખાવા જવાનું છે તો તમને પણ બધાને બતાવશું કારણ કે કેમેરો ઝૂમ હતો ને એ તો મને ખબર જ નથી અને જો આપણે પથારી એક નીચે અહીંયા છીએ અને મમ્મીની ઓલા પણ છે આપણે છે ને ના ધોવાનું પણ મેં કીધું જો પવન અત્યારે મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે ને તો આપણે કીધું અહીં પૂરી જાય ના જો મીતાભાઈ છે ને સ્ટેન્ડ લીધું હતું આ ઉનાળાનું એવડું અમારું સ્ટેન્ડ છે બહુ કાંઈ મોટું સિંહાને કોણ ખોટી સિંહ જો મિત્રો આવું કાંઈક આપણે છે ને આજનો માહોલ હતો ને આજે તો છે ને લગભગ તો ગોલાનો બ્લોગ આવશે તો પણ આમ બધા મિક્સ થઈ ગયા હતા ને તે કીધું ગોલાનો બ્લોગ ઉતારી લઈ જો ગોલાનો બ્લોગ ઉતારી વાળ્યો છે લગભગ આપણે ઉતારી થઈ ગયા હતા આપણે ગોલો ખાવા મજા આવી ગઈ તેવો પણ ગોલો અને આજે આપણે છે ને બપોરની સ્કૂલ થઈ ગઈ છે ને તે બપોરે પણ રિસેટમાં ગયા હતા ગોલો ખાવા આવા તડકાના કાંઈ બબલા તો આપણને હજમ થાય ને હજમ તો ન થાય પણ આપણને ભાવે નહીં ગરમ ગરમ લાગે એટલે જો આવા ઉનાળાનું ઠંડુ ખાવા માટે આપણે છે ને ગોલો ખાવા ગયા હતા તે જો ગોલો મસ્ત મજાનો હતો હળીવાળો લીધો હતો આપણે મમ્મી જો એ છે ને ઘરમાં કાંક કરે છે હાલો કન્ટિન્યુ બતાય બન્યા રહેજો અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારે છે ને ગોલા ખાવા જવાનું છે ને જો કૃષ્ણા પણ આવી ગઈ છે કા કૃષ્ણા જો મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે જમી કરીને પણ નવરા થઈ ગયા છે ગોલા ખાવા જવાના છે એટલે કાઢો ત્યાં તમને ગોલા ખાવા ગઈ તે દી નો ફોન કર્યો પણ અમે આજ કર્યું
હા તે દિવસે ને પણ અમે બધા ગયા તા ઓલા જાતા થોડી ઈ ફોન ન કરે કોઈ દીકા ધોળી આપણે એને કીરો એવું નથી જી તમે હોઈ જાતા ને તે તોય ફોન કરે હે ફોન કર્યો હોય તો હા તો પણ મારી જે ભૂલ મેં ન કર્યો ને ફોન હા તે તારી ભૂલ છે તું સ્વીકારી જ લે ને એવું નતું આ કેવું છે પાર્ટી નહોતી સેજલ કાકી તરફથી પાર્ટી એટલે તમે બધા છે ને સેજલ કાકી ને કીધું સેજલ કાકી તરફથી પાર્ટી હતી કે અમારે છે ને સેના એટલા થશે હવે તું બાના સડાઈમાં અમારે બાના ન જોતા હા આમ કે તમારે હારે ન આવે ખાલી કીધું હોત તો ખાલી એમ કે કોઈ તમે કઈ હાસે ખોટે કહેવા તો ખરી ને મારી ભૂલ છે ને એટલે મેં તમને હાસે ખોટે કીધું ને પણ મને તો સાંજે ફોન આવ્યો ને ત્યારે ખબર પડી કે તાર ગોલા ખાવા આવું પછી મારી મમ્મી કીધું ને કે ગોલા ખાવા આવવાનું તાર પછી હું મિતન માં મમ્મી તેને ગયા તા ગોલો તાર ન જવાય તારે એમ ન કે કોઈ પીન થતું એટલે મારે ન થાવું એમ ન કહેવાય હું ગવી વગર તો હુતી નથી જાતી નથી એ થોડી બેનપણી મેજા વગર ખાવ હોય તો થોડી મેં કઈ જવાય એ થોડી એવું કઈ ન હોય પછી હા આજ એને નો ફોન કર્યો પણ આજે મારે ગોલા ખાવા જવાનું છે ને તો મેં એને ફોન કર્યો હા ગોપી એમ તો હારી હો પણ આપણને ફોન કરે મારી એટલી ભૂલ છે મેં નો ફોન કર્યો મેં થોડી એમ બીજી વાર જશું એટલે ફોન કરશું હવે તમને ઓકે ડન જો અમારી તો વાતો કઈ ખૂટશે નહીં ને આજે છે ને ગોલા ખાવા જવાનું કરીશ ને એટલે ગામમાં જવાનું છે બહાર ગામ તો ક્યાંય નથી જવાનું ગામમાં મસ્ત ગોલા મળે છે એક નંબર નહીં હા તે દી એ ગઈ તેથી તો અમને નથી ફોન કર્યો પણ આજે અમારે છે બધાને જવાનું છે તો આગળનું શું માહોલ થાય છે જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યારી છે ગોલા ખાવા જશવીના કૃષ્ણ નીચે કા કૃષ્ણ ગોલા ખાવા આવી જશે આ ગીરન આ ધોળી જો પણ બે ગઈ છે હા જો તો ધોળી આપણું નથી કાંક શરમ કરાયો લે આજે કેવી મજા આવશે પછી ગોલો ખાધું નથી ક્યાં મજા આવે અને જો હા કા ઓર્ડર દીધી જો હા ઓર્ડર દીધો હા જો થોડી બે જશે દોડી જો પણ એ દોડી રાણી જેમ બેઠી હોય ને એમ બેઠી છે ખુરશી લઈને બેઠી છે ને આપણી જેવા તો ઊભા છે મજાનો ગોલો આવી જશે ને આવો કાંક છે ને ગોલો છે ને કૃષ્ણ ની ખાવણા કા કૃષ્ણ બોલાવી જશે આમ જો બોલો મસ્ત બોલાવી જશે બધા અને આરસી ની તો જો હા થોડી તને ભાવે છે કે નહીં બહુ ભાવે છે એને ભાવે તને કોઈ બી હાશી વાત કૃષ્ણ એને તો ભાવે જ તે ને ગોલા કોને નહીં ભાવતો ગોલા તો બધા ભાવતા દે છે કોક નો ભાવે એ વાત ખોટી તારી તને નથી ભાવતા એમ મને ભાવે છે કોકને નહીં ભાવતા બધા ગોલા તો ભાવતા જ હોય તો અમે છે ને મિત્રો ગોલા ખાઈ લીધું તમે લોકોને ખાવ હોય ખાઈ લો ગોલા ખાઈને પાછા મળશે તો કન્ટિન્યુ લોકો માટે બન્યા છે મિત્રો જો ગોળા તો ખાઈ લીધા છે અને સાડિયા જો મૂકી દીધા છે ખાલી ખાલી કરી બધું ખાઈ લીધું છાંટી જાય આખું આમ જો આમાં ગોપી જો પણ મફત આવે છે કઈ આમ જો ગોલા ખાઈ લીધા હા અમારે નથી ખાવું ગોપી આમ કાકે ને કાઈ નહીં કેવા બે ભાઈ પણ આમ તો બધા લિસ્ટિક થઈ ગઈ હે ઈ ગોલો ખાધો ને એટલે આમ કરે જો બધા બેઠા છે કા તો હવે છે ને ગોલો ખાઈ લીધો હવે છે ને ઘરે જવાનું મને ઓલું હળિયું વાળો ગોલો ખાવો તો હા ને બીજી વાર આવશું ને ત્યારે દેખાતો દે ભાઈ હા જો બહાર છે ને લાગે ઊભી છે જો અને ગોપી હવે આપણે હળી વાળો ખાવશે ને પછી ખાઈશું 60 રૂપિયા ગોલા ખાઈને તો નવા ઘરે કારણ કે મારું પણ નાટું છે ને ગોલા લાવ્યા હતા ને તે મારું પણ જો ગોલા ખાઈશ કા બુવા તમને ભાવે છે બુપા કે નથી ભાવતો મફતમાં મેં ખવડાવ્યો ગોલો અને મારી મમ્મી બેઠા છે કા મમ્મી અને મારા બાને હાટું લઈ જવાનો છે ને કૃષ્ણ હોતક છે નહીં
ના તો હવે છે ને ઓલા ઘરે જાઉં તો ઓલા ઘરે જઈને પતા મળશે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. જો મિત્રો આપણે વંડેથી તો એ વસ્તુ આ જૂનાગઢ ને મારા દાદા ગોલો ખાઈશ કા દાદા. અમે તો જો ગોલા ખાઈ જતા, અમે તો ગોલા ખાઈને બે છીએ, તમે લોકોએ જોયું દેશે ને ઘર હાટું તક લાવ્યા હતા તેમાં રૂપાને દીધું અમે દાદાને હાટું લાવ્યું તેમાં દાદા પણ ખાય છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોક અમે ત્યાં બન્યા રહી છે. અંદર આપણે હોઈ ગયા અને પછી આપણને સાંભળ્યું કે આપણે છે ને બ્લોગને એન્ડ આપવાનો આપણો વારો છે, તો મેં કીધું બ્લોગને એન્ડ આપી દઈએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જૈનભાઈમાં. તો બાય બાય, સબસ્ક્રાઈબ કરતા જજો અને કરી નાખજો. બાય બાય.